હાલ. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાલા 12મા ધોરણના વિદ્યાર્થી મિત્રો, નો વોઇસ. ઓકે, 1 મિનિટ, આઈ વિલ બી ટ્રાય. હાલો હાલો, હવે આવે છે અવાજ વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? એ માનવ, લે તો વોઇસ નું સેટિંગ ફાવશે? વોઇસ. ના આ પેલું કે બીજું હું હતું એ કોમ્યુનિકેશન આઈ વાળું આઈ હતું આઈ 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 તો કેબલ બોલો, વાળું રાખવાનું બોલો, કીધું છે. બોલો. હાલો વિદ્યાર્થી મિત્રો, અવાજ આવે છે? યસ ઓર નો? લાવો તમે બાજુ વ્યા જાઓ જો હમણાં આકાશભાઈ બીજું હતું કે કયું હતું આ? એ જ હતું કમ્યુનિકેશન પણ. બીજું બોલો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમને મારો અવાજ સ્પષ્ટ ક્લિયર આવી રહ્યો છે? હાલો, ઓલ સેટ? યસ ઓર નો? યસ ઓર નો? યસ ઓર નો? ઓલ સેટ, ઓલ સેટ, ઓલ સેટ. ઓકે, ડન વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? ઓકે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા સંચાલન 5મા ચેપ્ટરની પૂર્ણાહુતિ વખતે તમે જુઓ, વોઇસ પણ ના પડતી હતી. રેવા દો સાહેબ, રેવા દો. 5મું ચેપ્ટર એટલું મસ્ત છે ને સાહેબ, પૂરું ન થવું જોઈએ એમ. હા, ઓકે. પણ વિદ્યાર્થી મિત્રો, 5મું પૂરું થશે તો આપણે આગળના નેક્સ્ટ ચેપ્ટર તરફ જઈ શકશું. તો નેક્સ્ટ ચેપ્ટર જે છે વિદ્યાર્થી મિત્રો, એના તરફ જવા માટે સૌથી પહેલા આપણે ચેપ્ટર 5 પૂર્ણ કરવું પડશે. અને આજે ચેપ્ટર 5 નો છેલ્લો ટોપિક જે આજે આપણે શીખવાના છીએ. જોઈએ બાળકો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી તાલીમ, અને આપણે જોયું કે બાળકો તાલીમ ખર્ચાળ છે. કર્મચારીઓને તમે તાલીમ આપો તો ખર્ચ તો થાય ભાઈ, હે ને? પરંતુ તાલીમની ગેરહાજરી, તાલીમની ગેરહાજરી સૌથી વધુ ખર્ચાળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ધંધાકીય એકમમાં જો ધંધાકીય એકમના કર્મચારીઓને બાળકો તાલીમ આપવામાં આવે, પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે, તો કર્મચારીઓની કાર્યક્ષમતા વધે, કર્મચારીઓની આવડતમાં વધારો થાય. કર્મચારીઓમાં સાહેબ પોતાના કામની કુશળતા તો હોય જ છે, પણ તમે તાલીમ આપો ને તો એની કુશળતામાં પણ શું થાય બાળકો? વધારો થાય. સમજાય છે? હા કે ના? તો તાલીમને કારણે કર્મચારી ફેરબદલીનો દર પણ ઘટે, કારણ કે તાલીમને લીધે કર્મચારીઓ સેટિસ્ફેક્શન સાથે સમજાય છે, કર્મચારીઓને કહેવાય ને કે ભાઈ સંતુષ્ટિ સાથે કામ કરી શકે છે. એટલે તાલીમ ખૂબ જરૂરી છે. ધંધાકીય એકમના કર્મચારીઓને જો તાલીમ આપવામાં આવે તો નીડર રહીને ધંધાકીય એકમમાં કામ કરી શકે છે. ઓકે, ચાલો. આજે આપણે શીખવાના છીએ વિકાસ અને તેનું મહત્વ. વિકાસ અને બાળકો તેનું મહત્વ. તો ધંધાકીય એકમના દરેક કર્મચારીઓનો વિકાસ થાય. આપણે જોયું
કે કર્મચારીઓ છે ને બાળકો એ ધંધાકીય એકમના હાથ પગ સમાન છે. સમજાય છે? કર્મચારીઓ ધંધાકીય એકમના હાથ પગ સમાન છે. ક્લિયર થાય છે? જો કર્મચારીઓ ગતિમાં હોય એટલે સમજી લેવાનું બાળકો ધંધાકીય એકમ પ્રગતિમાં હોય. સમજાય છે? સિમ્પલ રૂલ્સ યાદ રાખવાનો. જો કર્મચારીઓ તેજ ગતિમાં હોય, ગતિમાં એટલે કામ કરવાની તેજ ગતિ, તો ધંધાકીય એકમ બાળકો પ્રગતિમાં હોય. સમજાય છે? તો કર્મચારીઓ ધંધાકીય એકમના હાથ પગ સમાન છે અને કર્મચારી ગતિશીલ હશે એટલે ધંધાકીય એકમની પ્રગતિ થશે, ધંધાકીય એકમનો વિકાસ થશે. સાહેબ, પણ ધંધાકીય એકમના વિકાસ થવા પાછળ કર્મચારીઓનો ખૂબ મોટો ફાળો છે, તો કર્મચારીઓનો પણ વિકાસ થવો જોઈએ. હવે તમને એમ થાય સાહેબ કર્મચારીઓના વળી કેવા વિકાસ હોય? તો સાહેબ કર્મચારીનો વ્યક્તિગત વિકાસ થવો જોઈએ. કર્મચારીઓનો કેવો વિકાસ થવો જોઈએ? વ્યક્તિગત વિકાસ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કર્મચારીઓનો આર્થિક વિકાસ થવો જોઈએ. કર્મચારીઓનું જીવન ધોરણ ઊંચું આવવું જોઈએ. જેવી જિંદગી જીવતા હતા આજીવન એવી જિંદગી ન જીવવાની હોય. જીવન ધોરણમાં ફેરફાર થાય. જીવન ધોરણ હોય એના કરતા ઊંચું આવે બાળકો. સમજાય છે? ઓકે. અને આવો સંતુષ્ટ કર્મચારી ધંધાકીય એકમને પ્રગતિના દરેક પંથ સર કરાવતો હોય છે. ઓકે, જોઈએ ચાલો વિકાસ એટલે શું અને તેનું મહત્વ. સાહેબ એની ચાવી છે 1 20 7 10. 1 20 7 10. બસ આટલું યાદ રાખવાનું. ઓકે, હા કેવું છે જો 1 20 7 10 આ એની ચાવી છે સાહેબ. હવે સમજાઈ ગયું? હા કે ના? 1 20 7 10. હા એની ચાવી જોઈ લો. નંબર વાળી ચાવી આપણે ક્યાં જોઈ સાહેબ? હા હા સાહેબ અહીંયા જોઈને હમણાં તમે જુઓ છે સાહેબ. કોઈ કેમ કે આવી વળી કેવી ચાવી? લખવાની આવી હો સાહેબ આમ. હા આમ લખવાની, એમ અલગ અલગ રાખવાનું. 1 20 7 10. લ્યો ચાવી બની ગઈ. કોઈ અમુકને ખબર ન હોય એમ ચક્કરે ખાઈ જાય, ચક્કર ઘૂમ થઈ જાય બાળક. સમજાય છે? હા ઓકે. તો 1 20 7 10 જોઈએ પહેલા તો વિકાસ એટલે શું બાળકો. ચાલો, ધંધાકીય એકમના ઉચ્ચ સંચાલકો. હવે ઉચ્ચ સંચાલન સપાટીએ બિરાજમાન હોય એ ઉચ્ચ સંચાલકો. સમજાય છે? હા કે ના? તો ધંધાકીય એકમના ઉચ્ચ સંચાલકો, મધ્ય સપાટી એટલે વિભાગીય અધિકારીઓ. આ થઈ ગઈ ઉચ્ચ સંચાલન સપાટી. હવે ત્યાં કોણ કોણ હોય? હવે તો સાહેબ આપણને મોઢે જ હોવું જોઈએ. પછી વિભાગીય અધિકારીઓ એટલે આ થઈ ગઈ આપણી મધ્ય સંચાલન સપાટી. તો ધંધાકીય એકમના ઉચ્ચ સંચાલકો, વિભાગીય અધિકારીઓ વગેરે શારીરિક કાર્ય ઓછું અને માનસિક કાર્ય પ્રમાણમાં વધુ કરતા હોય છે. સાહેબ વિકાસ જો આપણે તાલીમ જોયું ને, તાલીમ એ કર્મચારીઓ માટે હોય. હા ચાલે, પણ બોર્ડની પરીક્ષામાં છે ને ચાવી રફ પેજમાં લખવાનું. છેલ્લું પેજ હોય ને એને રફ પેજ એવી રીતે બનાવી દેવાનું. ત્યાં ચાવી લખીને આગળ મુદ્દા લખવાના. તમે ચાવી લખો તોય ચાલે, એમાં કાંઈ કોઈ માર્ક્સ કાપતું નથી સાહેબ. ઓછું લખો ને તો માર્ક્સ કપાય, વધુ લખો તો કપાતા નથી. પણ વધુ સાચું લખો તો ન કપાય, વધુ ખોટું લખો તો વળી પાછા કપાય. સમજાય છે? હા કે ના? મુદ્દા ચાલે આ ડાવડા. કારણ કે આ વિકાસના મહત્વના મુદ્દા છે ને બાળકો. મહત્વ એટલે થાય ફાયદો. શું થાય? ફાયદો. સમજાય છે? તો ધંધાકીય એકમના ઉચ્ચ સંચાલકો, વિભાગીય અધિકારીઓ વગેરે શારીરિક કાર્ય ઓછું અને માનસિક કાર્ય વધુ કરતા હોય છે. સાહેબ
હવે જો આ વિભાગીય અધિકારીઓને આ બધાને મેનેજમેન્ટનું કામ આપ્યું, આ લોકોને મશીન સાથે જઈને કોઈ મશીનમાં કામ નથી કરવાનું. ઓકે, આ બધા લોકો સંચાલકો કહેવાય, જેણે ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય ને એને એક જૂથ કરીને આ દરેક કર્મચારીઓને ધંધાકીય એકમના ધ્યેય સુધી પહોંચાડવા માટે એમને કહેવાય ને સત્તા અને જવાબદારી સોંપવાનું કામ છે. તો કોની પાસેથી કેટલું કામ કઢાવવાનું છે, કોને કેટલું કામ સોંપવાનું છે, ઓકે, કામનું બેકઅપ કઈ રીતે લેવાનું છે, બધું આયોજનનું કામ છે આ લોકોનું. એટલે ઉચ્ચ સંચાલન સપાટી અને મધ્ય સંચાલન સપાટીનું કામ કયું છે? આયોજનનું કાર્ય. આપણે ચેપ્ટરમાં જોયું કે આયોજનનું કાર્ય એટલે માનસિક કાર્ય, કારણ કે મગજથી બુદ્ધિથી થાય છે, સમજી વિચારીને થાય છે, સજાગ અવસ્થામાં થાય છે, અને આયોજન ભવિષ્ય માટે હોય છે. એટલે ભવિષ્ય માટે જ્યારે વર્તમાનમાં વિચારવામાં આવે ત્યારે ખૂબ કાળજીપૂર્વક જાગૃત અવસ્થામાં અને બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવા પડે છે. ઓકે, તો ધંધાકીય એકમના જે ઉચ્ચ સંચાલન સપાટીએ બિરાજમાન ઉચ્ચ સંચાલકો છે, વિભાગીય અધિકારીઓ છે, જેમાં ઉત્પાદન અધિકારી હોય, ખરીદ અધિકારી હોય, વેચાણ અધિકારી હોય, હિસાબ અધિકારી હોય, આ દરેક અધિકારીઓ છે સાહેબ, આ લોકોને છે ને ફિઝિકલ વર્ક ઓછું હોય. ફિઝિકલ વર્ક ઓછું એટલે પરસેવા વાળું કામ ઓછું હોય. સમજાય છે? પરસેવા વાળું કામ ઓછું એટલે હાથ પગ ચલાવીને પરસેવો પાડીને મહેનત કરવા વાળું કામ ન હોય. આ લોકોનું કામ બુદ્ધિ વાળું હોય, મગજથી શાંત માઇન્ડે બેઠા બેઠા એસીનો પવન ખાતા ખાતા બુદ્ધિ ચલાવવાનું કામ કોનું હોય? ઉચ્ચ સંચાલકોનું અને વિભાગીય અધિકારીઓનું. ઓકે, તો આ લોકોએ જે કંઈ પણ નિર્ણયો લેવાના હોય ને બાળકો, એ માનસિક રીતે નિર્ણયો લેવાય છે, બૌદ્ધિક રીતે નિર્ણયો લેવામાં આવતા હોય છે. અને આવા વ્યક્તિઓને જો તાલીમ આપવામાં આવે અને જે થાય એને કહેવાય વિકાસ. ઓકે, તેઓની માનસિક તેમજ નિર્ણય ક્ષમતાને વધારવાના હેતુથી, જો માનસિક એટલે એની બુદ્ધિની તાકાત, વિચારવાની તાકાત, જો બુદ્ધિ શક્તિ, વિચાર શક્તિ તેમજ નિર્ણય ક્ષમતાને વધારવા માટે સાહેબ ધંધાકીય એકમમાં છે ને આજે મોસ્ટ ઓફ દરેક ધંધાકીય એકમમાં કોમ્પિટિશનનો પાર નથી. તમે જુઓ એટલું બધું બૌદ્ધિક એટલે બુદ્ધિથી નિર્ણય લેવાય ને બૌદ્ધિક કહેવાય. કોમ્પિટિશન બાળકો એટલું બધું છે કે જો ત્વરિત નિર્ણય લેવામાં ન આવે, સમયની સાથે ચાલવામાં ન આવે તો આપણું ધંધાકીય એકમ અચૂક પાછળ રહી જાય. એટલા માટે ત્વરિત નિર્ણય ક્ષમતા વધારવાના હેતુથી તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. તેઓને વિશિષ્ટ ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, જેનાથી તેઓ ટેકનિકલ તથા વ્યૂહ રચનાઓના ઘડતરમાં નિષ્ણાંત બને છે. અને એના કારણે બાળકો એ લોકો ટેકનિકલ અને વ્યૂહ રચના, સાહેબ વ્યૂહ રચના એટલે નીતિઓ, આપણા હરીફોની સામે ટકી રહેવા માટે, હરીફોની સામે ટકી રહેવા માટે જે યોજના ઘડવામાં આવે તેને બાળકો વ્યૂહરચના કહે છે. અને હરીફો સામે ટકી રહેવા માટે, હરીફાઈમાં ટકી રહેવા માટે દરરોજ ઉઠીને કંઈક નવું લાવવું પડે બાળકો. સમજાય છે? આ કે ના? વ્યૂહરચના. તો સાહેબ ટેકનિકલ અને વ્યૂહરચનાઓના ઘડતરમાં નિષ્ણાંત બને. ઓકે, આવી તાલીમને વર્તમાન યુગમાં વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું, કર્મચારીને આપવામાં આવે ને એ તાલીમ, ઓકે, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવે એ તાલીમ, પણ એ તાલીમને કહેવાય શું? વિકાસ. એટલે અહીંયા લખ્યું છે જો આવી તાલીમને, એટલે આ લોકોને તાલીમ જ આપવામાં આવે છે, પણ આ લોકોને જે તાલીમ આપવામાં આવે ને બુદ્ધિવાળી તાલીમ. તમે નામ સાંભળ્યું સાહેબ વિવેક બિંદ્રા, હે ને, બિઝનેસ કોચ. જો આને બિઝનેસ કોચ કહેવાય.
બિઝનેસ કોચ કોને કહેવાય બાળકો? બિઝનેસ કોચ હોય ને એ ધંધાકીય એકમના સંચાલકો, ઓકે, ધંધાકીય એકમના વિભાગીય અધિકારીઓને બૌદ્ધિક તાલીમ આપે, માનસિક ટેકનિકલી તાલીમ આપે, વ્યૂહરચના ઘડતરની તાલીમો આપે, એ બધા બિઝનેસ કોચ કહેવાય. જેમ ઉદાહરણ તરીકે વિવેક બિંદ્રા છે, પછી મને એક નામ નથી આવડતું પણ ઓલા તમે જોયા હોય તો ઓલા વાળ વગરના એક છે, એનું નામ તો કઈ સારું છે, નામ ભૂલાઈ ગયું છે. હા બરોબર, આ બધા છે ને બાળકો બિઝનેસ કોચ કહેવાય. શું કહેવાય? બિઝનેસ કોચ. અને આ લોકો દ્વારા વિભાગીય અધિકારીઓ કે સંચાલકોને જે તાલીમ આપવામાં આવે ને એ તાલીમ એટલે આ લોકો માટે શું કહેવાય? વિકાસ. શું કહેવાય? વિકાસ. સમજાય છે? હા કે ના? ઓકે, ચાલો આગળ જોઈએ બાળકો. અર્થ. ઉચ્ચ સંચાલકો તેમજ વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક, એ પહેલા મેં તમને કહી દીધું, સૈદ્ધાંતિક એટલે સિદ્ધાંતો અને નિયમોનું જ્ઞાન. સિદ્ધાંતો અને નિયમોનું જ્ઞાન. અને પ્રાયોગિક એટલે બાળકો થાય પ્રેક્ટિકલ જ્ઞાન. તો સાહેબ તાલીમ અને વિકાસમાં ફરક શું છે? જો આ શબ્દનો, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓના સ્થાને જો હું લખી નાખું કે કર્મચારીઓને આપવામાં આવતું, કર્મચારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, એને આપણે કહીએ છીએ તાલીમ. કર્મચારી શબ્દ હોય તો તાલીમ. આ યાદ રાખજો બાળકો. હું શું કહેવા માંગુ છું સમજાય? યસ ઓર નો? તો ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને જે આપવામાં આવે સૈદ્ધાંતિક અને એમાંય પ્રાયોગિક, આપણે જોયું હતું તે દિવસે કે તાલીમમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન તો હતું જ, ઓકે, અને વિકાસમાં પણ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન તો છે જ. યસ ઓર નો? ઓકે, તો સાહેબ પરંતુ ફરક એ છે કે સૈદ્ધાંતિક એટલે કે નિયમોનું જ્ઞાન, પ્રેક્ટિકલ જ્ઞાન જો કર્મચારીઓને આપવામાં આવે તો તાલીમ. અને આ જ સૈદ્ધાંતિક અને પ્રયોગોનું જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાન, પ્રેક્ટિકલ જ્ઞાન જો ઉચ્ચ સંચાલકો એટલે CEO, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર અને વિભાગીય અધિકારીઓ હોય, ખરીદી અધિકારી, વેચાણ અધિકારી, ઉત્પાદન અધિકારી, હિસાબનીસ અધિકારી, આ દરેક અધિકારીઓને આપવામાં આવે તો એ બની જાય છે વિકાસ. ચાલો, વિકાસ એક એવો કાર્યક્રમ છે, સુધારજો, જેના દ્વારા ધંધાકીય એકમના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ઉચ્ચ સંચાલકો તેમજ વિભાગીય અધિકારીઓની ક્ષમતામાં વધારો થાય છે. સમજાય છે બાળકો? તો વિકાસ એક એવો કાર્યક્રમ છે કે જેના દ્વારા ધંધાકીય એકમોના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે, ચાલો ધંધાકીય એકમનો જે ઉદ્દેશ છે, જે ગોલ છે, જે ધ્યેય છે, ધ્યેયને પાર પાડવા, ધ્યેયને પાર પાડવા માટે ઉચ્ચ સંચાલકો તેમજ વિભાગીય અધિકારીઓની ક્ષમતામાં વધારો થાય છે. સાહેબ આમાં કેવું છે, જો એ છે ને મેન લીડર કહેવાય. આજે દેશ ચલાવવા માટેના લીડરો જો પાવરફુલ હોય ને તો દેશનો હજુ ઘણો વિકાસ થાય એમ. અત્યારે તમે જો આપણા દેશના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, તો એ જો પાવરફુલ છે એટલે દેશ પ્રગતિ કરી રહ્યો છે, ઓકે. એવી રીતે ધંધાના લીડર કોણ કહેવાય? ઉચ્ચ સંચાલકો. જો એ પાવરફુલ હોય ને સાહેબ તો એ ગમે તેવા ઉદ્દેશો નક્કી પણ કરી શકે અને તેને પાર પાડવા માટેના પ્રયત્નો પણ કરી શકે. એટલે વિકાસ એ એક એવો કાર્યક્રમ છે જેના દ્વારા ધંધાકીય એકમના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ઉચ્ચ સંચાલકો તેમજ વિભાગીય અધિકારીઓની ક્ષમતામાં વધારો થાય છે. વિભાગીય અધિકારીઓની ક્ષમતામાં વધારો થાય છે. આગળ જોઈએ એનું મહત્વ. ચાલો, તો મહત્વ એટલે શું થાય બાળકો? ફાયદા.
મહત્વ એટલે શું થશે? ફાયદા. શેના ફાયદા? વિકાસના. ચાલો, કોને પ્રાયોગિક જ્ઞાન આપવાનું છે? ઉચ્ચ સંચાલકોને, વિભાગીય અધિકારીઓ. કોને બાળકો? સૈદ્ધાંતિક જ્ઞાન આપવાનું છે ઉચ્ચ અધિકારી અને વિભાગીય, ઉચ્ચ સંચાલકોને વિભાગીય અધિકારીઓ. ચાલો, 1 20 7 10. તો 1 એટલે એકમનો વિકાસ. એકમ એટલે ધંધો, એટલે ધંધાકીય એકમનો વિકાસ. સાહેબ, વર્તમાનમાં ધંધાકીય એકમને નવા પરિવર્તનો તેમજ વ્યૂહરચના, નવા પરિવર્તનો તેમજ વ્યૂહરચના દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમો જરૂરી છે. સાહેબ, હવે કેવું છે કે ભાઈ તમે ડોમેસ્ટિક લેવલે ધંધાકીય એકમની સ્થાપના કરી હોય, પણ એનો મતલબ એવો નથી કે ડોમેસ્ટિક લેવલે કરી હોય તો ડોમેસ્ટિક લેવલે જ આપણે રહી જશું. ડોમેસ્ટિક લેવલનો ધંધો તમે નેશનલ લેવલે લઈ જઈને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પણ પહોંચાડી શકો છો, છે ને? તો વર્તમાનમાં ધંધાકીય એકમને નવા પરિવર્તન તેમજ વ્યૂહરચના દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય એટલે બાળકો આપણો ધંધો આખા દેશમાં વિકાસ પામે, આખા દેશમાં ધંધાનો વ્યાપ વધે, તેમજ આંતરરાષ્ટ્રીય એટલે દેશ વિદેશોમાં પણ આપણો ધંધો પ્રખર બને. ઉદાહરણ તરીકે હું તમને કહું કે બાલાજી વેફર. સાહેબ, બાલાજી વેફર છે ને બહુ ડોમેસ્ટિક લેવલે શરૂઆત થઈ હતી. ઓકે, રાજકોટમાં બહુ નાની કાલાવડ રોડ ઉપર બહુ નાનકડી એવી ફેક્ટરીની સ્થાપના થઈ હતી. આજે બાલાજી વેફર નેશનલ લેવલે પહોંચી ગઈ છે. સાંભળજો. ઓકે, અને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય લેવલે પહોંચે એમાં પણ હવે વાર નથી. સમજાય છે હું શું કહું છું? તો આવું ક્યાંક શક્ય બને? સાહેબ, વ્યૂહરચનાથી. તમે જુઓ માર્કેટમાં લેસ છે, બરોબર, તેમ છતાં બાલાજી એને ટક્કર મારે છે. એ પછી તો તમે જુઓ માર્કેટમાં ગોપાલ છે, અવધ છે, આવા બધા આવ્યા, પણ પોતાની આગવી વ્યૂહરચના, પોતાની બધાથી અલગ ક્વોલિટી, બરોબર છે, અને ક્વોલિટી મેન્ટેન રાખવી, વ્યૂહરચના, પછી કહેવાય ને ડિસ્ટ્રીબ્યુશન, ગ્રાહકો સુધી માલ કઈ રીતે પહોંચાડવો, કેટલો ઝડપથી પહોંચાડવો, આ પોતાની વ્યૂહરચનાને કારણે આજે બાલાજી વેફર રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પહોંચે તો કહી શકાય નહીં. ઓકે, ચાલો, હવે આવે વિકાસ કાર્યક્રમો. વિકાસ કાર્યક્રમો, વિકાસ કાર્યક્રમો દ્વારા ભવિષ્યમાં આવનારા પરિવર્તનનો ધંધામાં સમાવેશ કરી શકાય છે. સાહેબ, વિકાસ કાર્યક્રમો એટલે મેં કીધું એમ, ગમે એ ધંધાકીય એકમની પ્રગતિ કરવી હોય ને તો ભવિષ્ય વિશે વિચારવાનું, અને ભવિષ્યમાં આવનારા પરિવર્તનનો ધંધામાં સમાવેશ કરશો તો એનો વિકાસ થશે. હું તમને વાત કરું સાહેબ ટાટા મોટર્સ. સાહેબ, ટાટા મોટર્સ બધી પોતાની જે કાર છે તે અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલમાં જ બનાવતા હતા. યસ ઓર નો? ટાટા મોટર્સ અત્યાર સુધી પોતાની બધી કાર છે પેટ્રોલ અને ડીઝલમાં જ બનાવતા હતા, પણ ભવિષ્યમાં આવનારા પરિવર્તનને એ લોકોએ ઓળખ્યા. તો આ સંચાલકોને જો વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક, તો એ આવા પરિવર્તનો સરળતાથી ઓળખી શકે અને એને ધંધામાં એ પરિવર્તનોનો સમાવેશ કરી શકે. અને હાલ આ જ ટાટા મોટરે હાલ બાળકો ઇલેક્ટ્રિક કાર પણ માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. આને કહેવાય ભવિષ્યમાં આવનારા પરિવર્તનોને સ્વીકારવા. સાહેબ, ભવિષ્યમાં શું ખબર કે જમાનો જ ઇલેક્ટ્રિક કારનો, ઇલેક્ટ્રિક બાઇકનો આવી જશે. તો આ બધા લોકોએ વર્તમાનમાં એના વિશે વિચારીને એને અપ્લાય કરી દીધું છે. તમે જુઓ, ટીવીએસ કંપની હોય તો ટીવીએસની આઈ-ક્યુબ કરીને ટુ વ્હીલર આવે છે. ટાટા છે તો ટાટાવાળાએ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી દીધી છે. હ્યુન્ડાઈ વાળાએ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી દીધી છે. એમજી કંપની છે, મોરિસ ગેરેજ, ઓકે, એણે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી દીધી છે. તો કહેવાનો મારો મતલબ એ છે બાળકો કે જો માઇન્ડ તેજ હોય, માઇન્ડ ક્યારે તેજ બનશે સંચાલકોનું? વ્યવસ્થિત એ લોકોને ટ્રેનિંગ મળશે. તો હું તમને કહી દઉં બાળકો, તમારા જનરલ નોલેજ માટે, મેં કીધું ને બિઝનેસ કોચ,
સાહેબ બિઝનેસ કોચ પાસેથી તમારે બિઝનેસની ટ્રેનિંગ લેવી હોય ને, સાંભળજો, બિઝનેસ કોચ પાસેથી જો આપણે બિઝનેસની ટ્રેનિંગ લેવી હોય ને તો એના લાખો રૂપિયાનું પેકેજ હોય આખા વર્ષનું. મતલબ જેટલા સેશન હોય, ફોર એક્ઝામ્પલ વર્ષના 12 સેશન હોય તો 12 સેશનના 10-10 લાખ રૂપિયા ફી હોય. આવા મોટા મોટા બિઝનેસ કોચની વાત કરું છું. અને સાહેબ ઘણા બિઝનેસ કોચ તો સોશિયલ મીડિયામાં તમને જોવાય ન મળે, પણ હોય એકદમ જોરદાર જબરજસ્ત માઇન્ડેડ વ્યક્તિ. આવા લોકો મલ્ટીનેશનલ કંપની હોય ને, એના CEO, એના જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, આવા લોકોને ટ્રેનિંગ આપતા હોય. પહેલાં તો સાહેબ CEO લેવલનો માણસ જ પોતે ખુદ બુદ્ધિશાળી હોય. હવે આવા બુદ્ધિશાળી માણસને ટ્રેનિંગ આપવા વાળો માણસ કેટલો બુદ્ધિશાળી હોય, સમજાય છે? હા કે ના? હું આ મારા જનરલ નોલેજની વાત કરું, અમુક તો એની જ કથા હાઈકે રાખે, CNG કાર ને ઓલી કાર ને ઓલી કાર ને. કોણ જાણે કઈ દુનિયામાં જીવે છે ને એ જ નથી ખબર પડતી. હા, હું અહીંયા એને કહું છું કે ભાઈ બિઝનેસ કોચ આવી રીતે કામ કરતા, તો કે CNG કાર ને ઓલી કાર ને ઓલી, કે એની જ કથા કે હા. અમુકનું શું છે, ટેવ જ હોય, તમે ગમે એટલું બોલો સાહેબ, એનું વાક્ય પૂરું નહીં થાય ને ત્યાં સુધી સાંભળવાનું શરૂ નહીં કરે. હા સાહેબ, ઈગો હટ થઈ જાય. હું બોલવાનું શરૂ કરું એટલે ફૂલ સ્ટોપ નો આવે સાહેબ, પછી ત્યાં તમે બોલો એનો વાંધો નહીં. હાલ ઘણા એમ કહેતા છે તમે બોલો એનો વાંધો નહીં, હાલો તમે ભણાવો છો. પણ મેં હવે લખવાનું શરૂ કરી દીધું, બોલવાનું શરૂ કરી દીધું, જ્યાં સુધી મારો ફૂલ સ્ટોપ નહીં આવે, તમે મારી નોંધ નહીં લ્યો, ત્યાં સુધી સાહેબ રિગોટ થઈ જાય. નોંધ ન લ્યો તો આમ ઘણાને એમ હોય ને, સમજાણું? હા, થાય છે ને એવું બાળકો? હા, કે સાહેબ હું મેસેજ લખું તમે નોંધ ન લ્યો તો શું કરવાનું એમ. હા, કંઈ વાંધો નહીં, ચાલો. તો બાળકો કહેવાનો મતલબ શું છે કે ભાઈ વિકાસ કાર્યક્રમો દ્વારા ભવિષ્યમાં આવનારા પરિવર્તનો પહેલા તો ઓળખવા, સમજાય છે? પરિવર્તનોને ઓળખીને ધંધાકીય એકમમાં પણ આપણે કંઈક પરિવર્તન લાવીએ. ઓકે, એવા કાર્યક્રમો હાથ ધરવા માટે સંચાલકો સર્વસમર્થ હોવા જોઈએ. અને સંચાલકો સમર્થ બને જો એનો વ્યવસ્થિત તાલીમ મળે, ને એની તાલીમ કોની પાસેથી મળે? બિઝનેસ કોચ પાસેથી. ચાલો, સમસ્યાઓનું સમાધાન. ધંધાકીય એકમના સંચાલનની સમસ્યાઓનો ઉકેલ વિકાસ કાર્યક્રમો દ્વારા ઝડપથી તેમજ સરળ રીતે લાવી શકાય છે. ઓકે સાહેબ, ધંધાકીય એકમના સંચાલનની સમસ્યા, ચાલો, ઉચ્ચ સંચાલન સપાટીએ જે હોય એ લોકોએ મુખ્ય કામ શું કરવાનું હોય છે કે ધંધાકીય એકમની જે વિવિધ સમસ્યાઓ છે બાળકો, એ સમસ્યાઓનો શું લાવવાનો છે? ઉકેલ. ઓકે, કઈ રીતે ધંધાકીય એકમની પ્રગતિ કરી શકે, ધંધાકીય એકમની પ્રગતિમાં આવતા અડચણોને દૂર કરીને એ અડચણોને વિકાસ કાર્યક્રમમાં કઈ રીતે ફેરવી શકાય. ઓકે, એ વિચારવું એટલે એને કહેવાય બાળકો સમસ્યાઓનું સમાધાન. અને સમસ્યાઓનું સમાધાન ક્યારે આવે? જ્યારે આપણો સંપૂર્ણ બૌદ્ધિક વિકાસ થયો હોય. અને બૌદ્ધિક વિકાસ ક્યારે થાય? જ્યારે આપણને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન અને નોલેજ આપવામાં આવે. સમજાય છે? ડન થાય છે? યસ ઓર નો? સાધનોનો મહત્તમ ઉપયોગ. સાહેબ, ધંધાકીય એકમ પાસે 2 પ્રકારના સાધનો હોય છે. એક માનવ સંપત્તિ, 2 સંપત્તિ હોય ધંધા પાસે, ભૌતિક સંપત્તિ અને માનવ સંપત્તિ. માનવ સંપત્તિ એટલે બાળકો કર્મચારી, અને ભૌતિક સંપત્તિ એટલે યંત્રો, મશીનરી, પ્લાન્ટ વગેરે. ધંધાકીય એકમના માલિકે, સંચાલકે આ બંને સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ કરવો જોઈએ. યસ, ઇષ્ટતમ ઉપયોગ એટલે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉપયોગ અને વળી પાછો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. સમજાય છે? કાર્યક્ષમ ઉપયોગ એટલે આ ભૌતિક સાધનો અને માનવ સંપત્તિ એટલે કર્મચારીઓનો એવી રીતે ઉપયોગ કરવો કે જેથી કરીને ધંધાકીય એકમના ધ્યેયને સરળતાથી હાંસિલ કરી શકાય, સરળતાથી પાર પાડી શકાય. સમજાય છે? હા કે ના? તો જુઓ, વિકાસ કાર્યક્રમોના કારણે બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરી શકાય, પડતર કિંમત ઘટાડીને નફો વધારી શકાય. સાહેબ, હું તમને સમજાવું એક સરસ મજાનું લોજિક. હાલનું જે માર્કેટ છે ને, એ કેવું માર્કેટ છે?
ભાવ વધારો કરવાનું માર્કેટ નથી. ભાવ વધારાય જો તમને ધંધો કરવાની હવે ઈચ્છા ન રહી હોય, મૂળ વયો ગયો હોય ને તો, બાકી વસ્તુનો ભાવ ન વધારે. જો વસ્તુનો ભાવ વધારશો બાળકો તો તમે માર્કેટમાંથી ફેંકાઈ જશો, વાર લાગશે નહીં. હાથ હોનાની તમારી કંપની હોય, વસ્તુનો ભાવ વધારશો એટલે માર્કેટમાંથી ફેંકાઈ જાઓ. જો મને હું આવું બધું બહુ નોટિસ કરું બાળકો. હમણાં બાલાજીનું મેં તમને ઉદાહરણ આપ્યું ને, હવે તમે જો એનું જ ઉદાહરણ આપું. મેં જે દીથી નોટિસ કરવાનું શરૂ કર્યું ને ત્યારની વાત હું કરું. આજથી 4-5 વર્ષ પહેલા મેં નોટિસ કર્યું તો 10 રૂપિયાના બાલાજીના પેકેટમાં 45 ગ્રામ વેફર આવતી હતી. ડન. ઓકે સાહેબ, 10 રૂપિયાના પેકેટમાં ત્યાર પછી આ વેફર થઈ ગઈ 40 ગ્રામ. ડન. ઓકે, પછી મેં વળી પાછું નોટિસ કર્યું, પછી મને દર વખતે આઘાત લાગતો. મેં કીધું મારા દીકરા 5 ગ્રામ ઘટાડતા જ જાય છે. આવું ને આવું થાય 5 વાળા પેકેટમાં 5 પતાકડા નીકળે. સમજાય છે સાહેબ? 10 રૂપિયાનું પેકેટ હવે થઈ ગઈ 35 ગ્રામ. અને સાહેબ 2-3 દિવસ પહેલા જ હમણાં મેં પેકેટ જોયું ને તો જે મને ઝટકો લાગ્યો ને આ હતો સાહેબ. 10 રૂપિયાના પેકેટમાં 30 ગ્રામ. મનમાં એમ થયું કે સાલાઓએ ભાવ વધારી દીધો હોત તો વેફર તો કાંઈક આમ પડીકું લીધું હોય તો એમ તો થાય ખાધું, આ તો અહીંયા ગળે પૂગે ત્યારે પૂરી થઈ જાય. હાલો, સમજાય છે ને બાળકો? હે, વેફર ખોલો પહેલા તો હવાનો ફડાકો થાય, પછી આમાં ખાવાનું શરૂ કરો, અહીંયા પૂગે ને ત્યાં તો પેકેટમાં જ પછી હાથ નાખો તો મસાલા ને મીઠું આમ મસાલો આવે હાથ. સમજાય છે? હા કે ના? તો સાહેબ આ છે ને એ લોકોની આખી મોનોપોલી છે. જો સાહેબ બાલાજી વેફર વાળાએ 10 રૂપિયાનું પેકેટ 15નું કરી નાખે ને અહીંયા તો ચાલે, એને ચાલે, પણ તમારે મારે ન ચાલે. એટલે કોને ન ચાલે? ગ્રાહકો. ગ્રાહકને ટેવ પડી ગઈ 10 વાળું પેકેટ જ ગોતશે. બાલાજી વાળો 15નું કોને 15 રૂપિયાનું પેકેટ. આપણે નથી થતું પેપરમાં જ આવ્યું હોય કે ભાઈ આવતીકાલે પેટ્રોલના ભાવમાં 1 રૂપિયાનો વધારો થશે. એટલે આવતીકાલે એટલે રાતના 12 વાગે ને પછી પેટ્રોલનો ભાવ વધે, એનો મતલબ એવો થાય. ડન. તમારે 12 વાગ્યા પહેલા આમ લાઈન લાગી જાય, લાઈન સાહેબ. એના માટે પેટ્રોલનો ભાવ વધે ને એટલે બહુ મોટી મોંઘવારી વધી, વૈધો 1 રૂપિયો હોય. હાલો, સમજાય છે? તો હવે સાહેબ આ માર્કેટ છે તો છે. મારે ખાલી કહેવાનો મતલબ એ છે કે સાહેબ તમે ભાવ 15 રૂપિયા નથી કરી શકતા. હાલો, હું તમને આ ઉદાહરણમાં આગળ લઈ લઉં. આ ઉદાહરણમાં સાહેબ 10 રૂપિયામાં પેકેટ બાલાજી વાળો વેચે ને એટલે એને નફો થાય છે 3 રૂપિયા. કેટલામાં? 3 રૂપિયા. તો આ પેકેટની પડતર કેટલી હશે? આ પેકેટની પડતર હોય બાળકો 7 રૂપિયા. ડન. સાહેબ પડતર કોને કહેવાય? વસ્તુ બનાવવા માટે લાગતો ખર્ચ. વસ્તુ તૈયાર કરવા માટે લાગતો ખર્ચ. ડન. સાહેબ 7 રૂપિયામાં પેકેટ બને છે, 10 રૂપિયામાં વેચે છે, 3 રૂપિયા નફો થાય છે. ડન. સાહેબ હવે એ લોકોને નફો વધારવો હોય ને તો એની પાસે 2 વિકલ્પ છે. સમજો એને 1 રૂપિયો નફો વધારવો છે તો પહેલો વિકલ્પ આ છે, 10 વાળું પેકેટ કરી નાખે 11નું. આ પહેલો વિકલ્પ. ઓકે. બીજો વિકલ્પ એ છે કે પેકેટ 10 નું જ રહેવા દેવાનું, પણ એની જે પડતર છે, પડતર એટલે બાળકો વસ્તુ બનાવવા માટે લાગતો ખર્ચ. એમાં એવું નિરીક્ષણ કરો સાહેબ, બરોબર છે, કે બને ત્યાં સુધી એની કોસ્ટ, એને બનાવવા માટે લાગતો ખર્ચ ઘટાડો. તે બાલાજી વાળા એવી કોશિશ કરી આ 7માં પેકેટ બનતું ને હવે 6માં બને છે. હાલો, તો રૂપિયો નફો વધી ગયો. હવે નફો કેટલાનો થશે? 4 રૂપિયાનો. તો સાહેબ કોઈ પણ કંપની હશે ને એ ઓપ્શન બી સિલેક્ટ કરશે, ઓપ્શન 1 સિલેક્ટ નહીં કરે. કારણ કે જો વસ્તુનો ભાવ વધારશે તો એ વસ્તુની માંગ ઘટી જાય, લોકોની વસ્તુ મોંઘી લાગશે એટલે એની ડિમાન્ડ ઘટાડશે, અને ડિમાન્ડ ઘટાડશે એટલે એની વસ્તુ વેચાશે નહીં. સમજાય છે? હા કે ના? તો ધંધાકીય એકમે એના પોતાની પાસે રહેલા તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. પછી યંત્ર, મશીનરી, પ્લાન્ટ, કાચો માલ હોય, માનવ સંપત્તિ, કર્મચારીઓનું ગતિ નિરીક્ષણ કરવું પડે.
આમથી કાંઈ ધંધાકીય એકમ ગતિ નિરીક્ષણ નથી કરતી. ગતિ નિરીક્ષણ એટલે કરે છે કે ખબર પડે કર્મચારી કેટલો ટાઈમ વેસ્ટ કરે છે, તો કેટલા પ્રમાણમાં કર્મચારીઓને વેતન આપવું જોઈએ. સમજાય છે? તો વિકાસ કાર્યક્રમોના કારણે બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. પડતર કિંમત ઘટાડીને નફામાં વધારો કરી શકાય છે. આવી ગયું છે? તો વિકાસ કાર્યક્રમોને કારણે બાળકો શું કરે? સંચાલક ભાવ વધારવાનું નહીં વિચારે, કારણ કે એને ખબર છે ભાવ વધારશું ને તો માર્કેટમાં ફેંકાઈ જવું, કારણ કે બાલાજી એક નથી. બાળકો ઓલું તિરુપતિ તમે ખબર છે, ઓલું સિંગ તેલ તિરુપતિ કપાસિયા તેલ આવતું, હાલો એ તિરુપતિ વાળા વેફર મીંડા બનાવવા, જોઈ લ્યો આટલું મોટું કોમ્પિટિશન છે. જે માણસ તેલ બનાવતો એ માણસ એના જ તેલમાં વેફર તળીને મીંડો વેચવા, જોઈ લ્યો આટલું કોમ્પિટિશન છે. હવે બાલાજી વાળો એમ કે હવે ભાઈ જો 30 ગ્રામ પેકેટ 30 ગ્રામ વેફર 15 રૂપિયાની આવશે તો આપણે હામાં પગ ભરાવશું? 15 રૂપિયાની વેફર તું તાર પાસે જ રાખજો, કારણ કે તિરુપતિ આવી ગયું છે માર્કેટમાં, અમે એની લઈ લઈશું. છે તો બટેકું જ ને, હા સ્વાદમાં થોડુંક આમ તેમ થશે એ તો અમે ચલાવી લઈશું, પણ 5 રૂપિયા તો બચી જશે ને સાહેબ. હાલો, સમજાય છે? ક્લિયર થાય છે? યસ ઓર નો? તો આખી પોલિસી છે બાળક. એટલે ક્વોલિટી જાળવી રાખવાની છે, ઉત્પાદનનો ખર્ચય ઘટાડવાનો છે, ભાવ નથી વધારવાનો અને નફોય જાળવી રાખવાનો છે, અથવા નફો થાય એના કરતા નફો વધારવાનો પણ છે. સમજાય છે? ક્લિયર થાય છે? યસ ઓર નો? તો બાળકો વિકાસ કાર્યક્રમોના કારણે બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. પડતર કિંમત ઘટાડીને નફામાં વધારો કરી શકાય છે. આમ ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો શક્ય બને છે. પણ ક્યારે? જ્યારે તાલીમ પામેલા સંચાલકના હાથમાં રથના ઘોડાની લગામ હોય. એટલે કે ધંધાકીય એકમનો કારભાર સંભાળનાર વ્યક્તિ જો કાર્યક્ષમ હોય બાળકો, તો આ બધું કામ થાય. ડન? ચાલો. તણાવમાં ઘટાડો, સાહેબ માનસિક તણાવ. હાલો, તમને એવું લાગે સાહેબ? યાદ રાખજો, એસીમાં બેસીને કામ કરતો માણસ હોય ને એનો માનસિક તણાવ સૌથી વધારે હોય, અને પરસેવો પાડીને કામ કરતો હોય ને એનો ફિઝિકલ સ્ટ્રેન્થ તાકાત વધારે આપવી પડે, પણ એનું માનસિક ટેન્શન બિલકુલ ન હોય. હાલો, એ મસ્ત 8 વાગે કામ જવાનું, સાંજના 8 થઈ જાય એટલે હાથ ખખેરીને ઘરે. પણ સાહેબ ઉચ્ચ સંચાલકો જે હોય, માનસિક તણાવ એટલે ટેન્શન. સમજાય છે? માનસિક તણાવ એટલે શું થાય બાળકો? ટેન્શન. 1 મિનિટ. તણાવ એટલે ટેન્શન, માનસિક તણાવ. તો ધંધાકીય એકમના સંચાલકો તેમજ વિભાગીય અધિકારીઓ પડકારો તેમજ સમસ્યાઓનો સતત સામનો કરતા હોવાથી તણાવ અનુભવતા હોય છે. સાહેબ કેટલું ટેન્શન હોય, જો હરીફનું ટેન્શન, કે હું કંઈ નહીં કરું ને મારો હરીફ આગળ નીકળી જશે તો મારી વસ્તુની મારી વસ્તુની ડિમાન્ડ માંગ ઘટશે, મને નફો ઘટશે, મારો ધંધો પાછળ પડશે. છે કેટલા બધા પડકારો, કેટલું ટેન્શન. યાદ રાખવાનું, એસીમાં કામ કરતો માણસ હોય ને એને પરસેવો ભલે ન વળતો હોય, પરસેવો એને વળતો હોય પણ મગજમાં એ આપણને દેખાય નહીં. અને મશીન હારે ઝીક લેતા હોય ને એ બધાને આમ શરીર આમ પરસેવે રેબ જેવું હોય, પણ સાહેબ ટેન્શન આટલું ન હોય. હાલો, હા, ઘર પરિવારનું જે નાનું મોટું ટેન્શન હોય એ જ, બાકી કામનું તો કોઈ ટેન્શન જ નહીં સાહેબ. હા, એને તો હું અહીંયા તાવ આવે તો એ તો સાહેબ રજા પાડી દે, પણ શેઠિયા હોય એને ન ભેગું થાય, તાવ આવે તો ટીકડી લઈને આવવું પડે, પણ આવે બહુ વધારે બીમાર પડે ને તો રજા પાડે. સમજાય છે? હા કે ના? તો ધંધાકીય એકમના સંચાલકો તેમજ વિભાગીય અધિકારીઓ પડકારો તેમજ સમસ્યાઓનો સતત સામનો કરતા હોવાથી તણાવ અનુભવતા હોય છે. સાહેબ નવા પડકારો છે ને, નવી પ્રોબ્લેમ આવી, કોઈ સરકારી નીતિ બદલાણી, ઓકે, કોઈ કર્મચારીઓએ સ્ટ્રાઇક કરી, કર્મચારીઓએ પગાર વધારાની માંગણી કરી, નવી અચ્છા આપણી જે પ્રોડક્ટ છે એની માંગમાં ઘટાડો થયો, આપણી જે પ્રોડક્ટ છે અપ્રચલિત બની, કેટલી બધી સમસ્યાઓ બાળકો. અને આ સમસ્યાઓનો સતત સામનો કરવાનો, એનું સોલ્યુશન લાવવાનું, આગળ વધવાનું. ઓકે, આ સ્ટ્રેસ હોય, આ ચિંતા હોય બાળકો. અને
વિકાસ કાર્યક્રમો દ્વારા આવા તણાવને ઘટાડી શકાય છે. બિઝનેસ કોચ અલગ અલગ આઈડિયાઝ આપે અને આ સંચાલકોનો તણાવ ઘટે. સમજાય છે? ટેકનિકલ જ્ઞાનમાં વધારો. ટેકનિકલ એટલે વન કાઇન્ડ ઓફ પ્રેક્ટિકલ નોલેજ. ઓકે, ધંધાકીય એકમના અધિકારીઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોવાથી બદલાતી જતી પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન જરૂરી છે. ટેકનિકલ જ્ઞાન એટલે સાહેબ માર્કેટમાં એક તો સમયની સાથે ચાલવાનું છે. સમજાય છે? સમયની સાથે તમે કઈ રીતે ચાલી શકો છો? આ વિશાલ બટ હવે ઇંગ્લિશમાં ચેપ્ટર 3 તમારે સ્ટ્રેસનું આવે છે. મને એમાં હું ઇન્ટરેસ્ટ હોય કયો હાલો, હે ને મિસ્ટર વિશાલ? અને બીજું તમારી સાથે જે જોડાયેલા છે એ બધાને ઇન્ટરેસ્ટ શું હોય? કારણ કે એ બધા તાર જેમ ત્રીજું ભણવાના જ છે સ્ટ્રેસ વાળું. એટલે આવું તું લખીને બટા તું મારો સ્ટ્રેસ વધારશો એવું કેમ મને લાગે છે? હે? હા, હવે ઇંગ્લિશમાં ત્રીજું ચેપ્ટર સ્ટ્રેસનું આવે છે. હવે મારે કઈ ઇંગ્લિશની પરીક્ષા દેવાની નથી. નહીતર વળી મારે જાણવું પડે હા સાહેબ ઇંગ્લિશમાં ત્રીજું સ્ટ્રેસનું છે તો મારે વાંચવું જ હોય. હાલો, તો આ ખરેખર હવે મારે વાંચવું જ જોશે કારણ કે તમે મારો સ્ટ્રેસ ઘટાડતા નથી, વધારો છો. હા, ઓકે, ચાલો, બસ સાયલેન્સ, સ્ટોપ. ઓકે, વેરી ગુડ. તો ધંધાકીય એકમના કર્મચારીઓમાં સાહેબ પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ. ઘણા લોકો જો પ્રેક્ટિકલ હોય, એકદમ પ્રેક્ટિકલ, કોઈ પણ સિચ્યુએશન હોય ને એને બહુ શાંતિથી હેન્ડલ કરે. અને ઘણા લોકો ઉગ્ર થઈ જાય. તમે જો સોસાયટીમાં તમારી આજુબાજુ કોઈ પણ નાના મોટા બોલચાલ થાય ને એટલે ઘણા વ્યક્તિ વિચારે નહીં, આમ સીધું બોલવા જ માંડે. એટલે જે ઝઘડો હોય ને એ મોટો થાય બાળકો. પણ પ્રેક્ટિકલ વ્યક્તિ હોય, ટેકનિકલ વ્યક્તિ હોય, શું કરે ખબર? સમય લે, વિચારે અને પછી જવાબ આપે. આ ફરક હોય બાળકો. તો સંચાલકો છે ને એવો જ હોય. સંચાલક હંમેશા શાંત હોવો જોઈએ. શાંત વ્યક્તિ, તડકતો ને ભડકતો સંચાલક હોય ને એ ખુદ તો ડૂબે, ધંધાકીય એકમને લઈને ડૂબે. એ ટાઇટેનિક જેવું કામ હોય એનું. સમજાય છે? તો ધંધાકીય એકમના અધિકારીઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોવાથી બદલાતી જતી પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન ખૂબ જરૂરી બને છે. આથી વિકાસના કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ, ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ વગેરે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ઓકે, તો આ છે બાળકો ધંધાકીય એકમના સંચાલકોને આપવામાં આવતું જ્ઞાન. નવા સંશોધનો તેમજ ખ્યાલોથી સુસજ્જ રાખવા. સાહેબ નવીનતા, ઇનોવેશન સંસારનો નિયમ છે. જો સમયની સાથે નથી ચાલતા, એમ કહેવાય ને સામાન્ય ફોનમાં એપ્લિકેશન હોય ને તો એ અપડેટ વર્ઝન હોય તો આપણને ગમે, આઉટડેટેડ ગમતું નથી. એમ ધંધાકીય એકમમાં પણ નવી નવી ટેકનોલોજી હશે તો પ્રોડક્શનની કાર્યક્ષમતા સુધરશે અને જરૂર કરતાં વધુ સારી કાર્યક્ષમતાથી ઉત્પાદન થશે. હવે બાબા આદમના જમાનાના મશીન લઈને ખટક 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 બેઠા હોય બાળકો તો પોલ નથી થતો. ઘણી વાર લઈ લીધો, આજે લઈ લો. 1 મિનિટ બાળકો, ફરીથી પોલની ટ્રાય કરીએ. ઓકે, પોલ નથી થતો, કાંઈ વાંધો નહીં. તો સાહેબ વિકાસ કાર્યક્રમો અધિકારીઓને નવા સંશોધનો, નવા ખ્યાલોની જાણકારી આપે છે. આવા બિઝનેસ કોચના સેમિનારમાં જઈએ તો માર્કેટમાં શું નવું છે જાણવા મળે. એટલે તો જો ઘણા બધા બિઝનેસ એક્સપોનું આયોજન કરતા હોય છે. સમજાય છે? અને બિઝનેસ એક્સપોને કારણે તમને નવી દેશ વિદેશની ટેકનોલોજી જાણવા મળે છે. જેનાથી વહીવટી કક્ષાઓમાં, વૈચારિક શક્તિઓમાં તેમજ કાર્યની ગુણવત્તામાં વધારો થાય છે. નિરીક્ષણ અસરકારક. વિકાસ કાર્યક્રમો દ્વારા અધિકારીઓનું ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ વિકસતી હોવાથી નિરીક્ષણનું કાર્ય અસરકારક બને છે. સાહેબ મેં કીધું એમ વિકાસને કારણે અધિકારીઓનું સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાન વિકસે છે, બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ થાય છે. એટલા માટે નિરીક્ષણનું કાર્ય પણ અસરકારક બને છે. એટલે એમ કહેવાય ઉચ્ચ સંચાલન સપાટીએ ભલે બેઠો હોય પણ આખા ધંધાકીય એકમમાં એની નજર હોય. કારણ કે ટોચની સપાટીઓને આપણે ખબર છે સૌથી ઊંચાઈવાળી જગ્યાએ જાઓ એટલે તમે ઘણું બધું એક્સપ્લોર કરી શકો તમારી નજરથી. એમ સંચાલકોને એવું હોય સૌથી ઉચ્ચ સપાટીએ હોય
પણ પોતાની વૈચારિક શક્તિઓ, ટેકનિકલ, પ્રાયોગિક, સૈદ્ધાંતિક નોલેજને કારણે આખા ધંધાકીય એકમનું નિરીક્ષણ કરી શકે છે. ઓકે, તો સાહેબ હોમવર્કમાં છે તાલીમ અને વિકાસ એટલે શું અને તેનું મહત્વ. તાલીમ આપણે જોઈ લીધું છે, કર્મચારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. ઓકે, અને તેનું મહત્વ લખી સમજાવવાનું છે. ફરીથી આપણે આવતીકાલે ચેપ્ટર 4 ના PYQ સાથે મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.